કરવી છે માતૃશક્તિ યોજના। જી હા, સગર્ભાઓના સ્વાસ્થ્ય માટે માતૃશક્તિ યોજના શરૂ કરવામાં આવી છે। જો કે આ યોજના સાથે સીધા ચેડા દાળ ચણાનો જથ્થો વાસી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। દાળ અને ચણાનો જથ્થો એક્સપાયર્ડ હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે। આંગણવાડી કાર્યકરોની સતર્કતાથી ગંભીર બેદરકારી સામે આવી છે। સપ્લાયરનો આરોપ, તંત્ર હાથ ઊંચા કરે છે। સગર્ભા અને ધાત્રી માતાઓને આ જથ્થો વિતરણ કરવાના હતા। જો કે તે જ પહેલા આ જથ્થો આંગણવાડીના કાર્યકરોની સતર્કતાના કારણે સામે આવી ગયો। ગંભીર બેદરકારી ચોક્કસથી, જે એક્સપાયરી ડેટ વાળો આ પૂરો માલ સામાન જે ધાત્રી અને સગર્ભા મહિલાઓને વિતરિત કરવાનો હતો। જો કે તે પહેલા જ આ મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। જે પણ જથ્થો સામે આવ્યો છે તે દાળ અને ચણાનો જથ્થો એક્સપાયર હોવાનું સામે આવ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે ફોનલાઈન પર। ચેતન, જે સગર્ભા અને ધાત્રી મહિલાઓ માટે ખાસ યોજના સરકાર ચલાવી રહી છે, જેમાં ચણા દાળ સહિતનો જે પણ સામાન છે તેમના સુધી પહોંચાડવામાં આવે જેથી તેમને પોષણ મળી શકે, પરંતુ આ માલ સામાન એક્સપાયર હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। તમે ત્યાં પહોંચ્યા, શું કંઈ જોયું? જી બિલકુલથી, રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની જે સગર્ભા મહિલાઓ છે તેમને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે ચણા દાળ સહિતના અલગ અલગ જે વસ્તુઓ છે તે વસ્તુઓ દર મહિને આપતા હોય છે। પરંતુ સુરતના પાંડેસરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સગર્ભા જે મહિલાઓ છે તે મહિલાઓને દર મહિને જે વસ્તુઓ આપવામાં આવતી હતી તે વસ્તુઓ એક્સપાયર ડેટની હોવાનું સામે આવ્યું છે। ખાસ કરીને જે ઘટના છે તે સુરતના પાંડેસરા વિસ્તારની છે, જ્યાં માતૃશક્તિ યોજના હેઠળ આંગણવાડી કેન્દ્રો મારફતે સગર્ભા અને ધાત્રી માતાઓને જે જથ્થો છે તે વિતરણ કરવામાં આવ્યો હતો, પરંતુ આ જે જથ્થો આપવામાં આવ્યો હતો તે એક્સપાયર ડેટનો હોવાનું સામે આવ્યું હતું। આ ઉપરાંત કેટલો જથ્થો એવો હતો જે ભાસ મારી રહ્યો હતો। સ્થાનિક જે સગર્ભા મહિલાઓ છે તેઓ ફરીથી આંગણવાડી કેન્દ્ર પાસે પહોંચ્યા હતા અને તેમને આ જથ્થો સુપરત કર્યો હતો। અધિકારીઓ દ્વારા હાથ ઊંચા કરી દેવાયા હતા। તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ઉપરથી જથ્થો આવ્યો છે, આ અંગે તેમને કોઈ પણ પ્રકારની જાણકારી નથી, પરંતુ આ સૌથી મોટી બેદરકારી ગણી શકાય, કારણ કે વાસી ખોરાક ખાવાથી સગર્ભા જે મહિલા છે તેનું સ્વાસ્થ્ય જોખમાય અને સ્વાસ્થ્યને નુકસાન થાય તેવી સ્થિતિ ઊભી થઈ શકે તેવી હતી। હાલમાં આ સમગ્ર જે સ્ટોક જે પૂરો પાડનાર જે અધિકારી છે તેમના વિરુદ્ધ તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે। જી બિલકુલથી ચેતન, પૂરી માહિતી માટે આભાર। તો જો એક્સપાયરી ડેટ, આ પેકેટ પર એક્સપાયરી ડેટ પણ તમે જોઈ શકો છો। ચણાનો આ જથ્થો હતો જે પહેલા પહોંચાડવાનો હતો, પરંતુ તે જથ્થો એક્સપાયર થઈ ગયો છે। વધુ વાત કરવા માટે આપણી સાથે ધારાસભ્ય મનુભાઈ પટેલ જોડાઈ ગયા છે। મનુભાઈ, સ્વાગત આપનું Zee24 કલાકમાં। માતૃશક્તિ યોજનામાં ચણા અને દાળનો જથ્થો જે સગર્ભા મહિલાઓ સુધી પહોંચાડવામાં આવે છે, જથ્થો એક્સપાયર ડેટ વાળો સામે આવ્યો છે, આપના સુધી આ વાત પહોંચી ખરા? આજ સુધી અમારી જોડે અમારા સુધી આવી કોઈ વાત આવી નથી। તેમ છતાં હું એટલું કહી શકું કે માતૃશક્તિ વંદના માટે જે આપણી મહિલાઓ, આપણી બહેનો, આપણી માતાઓ માટે, સગર્ભા માતાઓ માટે જે બી સરકારે યોજના કાઢી છે ને એમાં જે ખોરાક માટેની વસ્તુઓ મોકલીએ છીએ અને મોકલવામાં આવે છે, એમાં ક્યાંય પણ એક્સપાયરી ડેટ હશે, ભૂલ થઈ હશે, કોઈને બી કોઈ નીચેલા એના જે લોકો એજન્સી હશે એ લોકોને ક્યાંય ભૂલ થઈ શકે, એ ચોક્કસપણે એને ધ્યાનમાં રાખવામાં આવશે, એને જોવામાં આવશે અને ફરીથી એની ભૂલ ના થાય એની તકેદારી બી રાખવામાં આવશે। એટલે મનુભાઈ, સરકાર આ બાબતની અંદર ગંભીર છે જ। ગંભીરતા આ બાબતે દાખવવી જ પડે, પણ જ્યારે એજન્સી કે સપ્લાયરને અમે સંપર્ક કર્યો તો એમનો પણ આરોપ છે કે તંત્રને જાણ કરી છે પણ તંત્ર હાથ ઊંચા કરી રહ્યું છે, એટલે તંત્ર આ મામલાની ગંભીરતાને નથી સમજતું। હું મારું આટલું જ કહેવું છે કે તંત્રને બી આપણે જાણ કરી દઈએ છીએ, તંત્ર બી આમાં ગંભીરતાથી આગળ લેશે અને જે બી કહી હશે અને ખોટી દિશામાં કોઈ બી કામ કર્યું હશે કોઈએ અને એની સામે પગલાં બી ભરવા, કાયદાની રોધીએ એને પગલાં બી ભરવા પડશે। પણ ક્યારે પણ આ સગર્ભા માતાઓ માટેની જે આ યોજના છે એ યોજનાની અંદર એક પણ વસ્તુ એ રીતે નહીં આવે કે જે લોકોને આપણા શરીરને નુકસાન કરે, સગર્ભા માતાઓને આપણે એમને પ્રોટેસ્ટ એમના માટે એમના પેલા એ રીતે મજબૂત થાય એ માટેની આપણે આખી પેલી એ કરીએ છીએ, યોજના બનાવી છે સરકારે, અને એમાં ક્યાંય પણ ઉણપ નહીં આવે
એની તકેદારી ચોક્કસ રાખવામાં આવશે. બિલકુલથી સાહેબ, આ તો સામે આવ્યું, આ પૂરું કૌભાંડ સામે આવ્યું એટલે ખબર પડી કે આ પ્રકારની કોઈ વસ્તુઓ સગર્ભા મહિલાઓ સુધી પહોંચાડવામાં આવે છે. મારી રીતે બી હું તપાસ મારા વિસ્તારમાં કરાવી લઉં છું, શું છે શું નથી એ જોઈ અને ચોક્કસ આના ઉપર પગલા લેવામાં આવશે. બિલકુલથી આપના વિસ્તારમાં સાથે પૂરા ગુજરાતમાં પણ તપાસ થાય તે ખૂબ જ જરૂરી બને છે. આભાર અમારી સાથે વાત કરવા માટે. તો ધારાસભ્ય મનુભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ગયા હતા, જેમનું કહેવું છે કે જો કોઈ ક્ષતિ, કોઈ ભૂલ રહી જાય છે તો તે વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. જેમની પણ ભૂલ કે બેદરકારી છે તેમને વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. પણ સવાલ ઉઠવા સ્વાભાવિક છે, એટલા માટે ઝી 24 કલાક પૂછી રહ્યું છે સવાલ, બાળકો અને માતાઓની સુરક્ષાનું શું? બાળકો અને માતાઓના પોષણ માટે તેમને ગુણવત્તાસભર ખોરાક મળી રહે તે માટે આ ખાસ યોજના ચલાવવામાં આવે છે. તો ત્યાં ગુણવત્તા નિયંત્રણ કોણ કરશે? અન્ય સ્થળોએ પણ વિતરણ થયું છે કે કેમ તે પણ તપાસનો વિષય બની જાય છે. જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરાશે તેવી વાતો તો કરવામાં આવે છે, પણ ક્યારે કાર્યવાહી કરાશે તે જોવાનું રહેશે. તંત્ર હજુ પણ મૌન છે. શું કંઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે ખરી? તે સૌથી મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે. હાલ તો સુરત પાંડેસરા વિસ્તારમાંથી આ પૂરો મામલો સામે આવ્યો છે, પરંતુ આ એક મામલો સામે આવતાની સાથે પૂરા ગુજરાતમાં જે પણ સપ્લાય ધાત્રી તેમજ સગર્ભા મહિલાઓ માટે માતૃશક્તિ યોજના અંતર્ગત પહોંચી રહ્યો છે તે જથ્થા ઉપર સવાલ ઉઠે છે કે શું અન્ય સ્થળો પર પણ આ જ પ્રકારે કૌભાંડ આચરવામાં આવ્યું છે કે કેમ?